નમસ્કાર દર્શકો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને 45 મિનિટના લાંબા ઉપદેશનું એકદમ તટસ્થ રીતે પૃથ્થકરણ કરવાના છીએ. તમને થતું હશે કે એમાં એવું તે શું છે? તો આ ઉપદેશમાં બાઇબલના એક ખૂબ જ ગંભીર અને કદાચ થોડા આક્રમક લાગતા શ્લોક કોલોસી 3:5ની ભાષાનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. શાસ્ત્રમાં મારી નાખવા અથવા નાશ કરવા જેવા ભારેખમ શબ્દોનો ઉપયોગ શા માટે થયો છે, તેની પાછળનું ધર્મશાસ્ત્ર શું કહે છે, એ બધું જ આપણે આજના આ સત્રમાં ખૂબ જ સરળ રીતે સમજીશું. તો આજના આપણા આ વિશ્લેષણની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલાં આપણે જોઈશું કોલોસી 3:5નો અર્થ, પછી જૂનો કરાર વિરુદ્ધ નવો કરાર, ત્યારબાદ કઈ દુનિયાવી ઈચ્છાઓને મારવાની છે, એ ઈચ્છાઓને કેવી રીતે મારવી, અને છેલ્લે જોઈશું બાઇબલના કેટલાક ઐતિહાસિક ઉદાહરણો. આ માળખું આપણને આ આક્રમક લાગતી બાઇબલની ભાષાને તેના ઐતિહાસિક અને આધ્યાત્મિક સંદર્ભમાં વ્યવસ્થિત રીતે સમજવામાં ખૂબ જ મદદ કરશે. ચાલો, હવે આપણે સૌથી પહેલા વિભાગ તરફ જઈએ, કોલોસી 3:5નો અર્થ. હવે આપણે આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. જે મૂળ શ્લોક પર આ આખો ઉપદેશ આધારિત છે તે કંઈક આ પ્રમાણે છે. તેથી પૃથ્વી પરના તમારા અંગોને મારી નાખો, એટલે કે વ્યભિચાર, અશુદ્ધતા, દુષ્ટકામના, બુરી લાલસા અને લોભ, જે મૂર્તિ પૂજા બરાબર છે. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે વક્તા એક આદેશ પર ખૂબ જ ભાર મૂકે છે કે આ તમામ દુન્યવી પાસાઓનો આપણે નાશ કરવાનો છે, અથવા તો તેને સંપૂર્ણપણે ખતમ કરવાના છે. તો હવે સવાલ એ થાય કે આધ્યાત્મિક સંદર્ભમાં આ મારી નાખવાનો અર્થ ખરેખર શું થાય છે? વક્તાના ઉપદેશ મુજબ આનો અર્થ કોઈ ભૌતિક હિંસા નથી, પરંતુ દુન્યવી ઈચ્છાઓને સંપૂર્ણપણે નકારી કાઢવી, તેને શક્તિહીન કરવી અથવા તો તેને સાવ ભૂખી રાખવી એવો થાય છે. અને આ પ્રક્રિયા એટલી સચોટ હોવી જોઈએ કે તે ઈચ્છા ફરીથી ક્યારે સજીવન ન થઈ શકે અથવા આપણા જીવન પર કોઈ જ પ્રભાવ ન પાડી શકે. અને આ આપણને લઈ જાય છે આપણા બીજા વિભાગ તરફ, જૂનો કરાર વિરુદ્ધ નવો કરાર. આ શ્લોકમાં વપરાયેલી કઠોર ભાષાના મૂળ સુધી પહોંચવા માટે બાઇબલના કાયદાઓનો આ ઐતિહાસિક તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. જૂના કરાર અને નવા કરારના અભિગમમાં ઐતિહાસિક રીતે બહુ મોટો તફાવત રહેલો છે. જૂના કરારમાં હત્યા કે માતાપિતાને શાપ આપવા જેવા પાપો માટે સીધી, શાબ્દિક અને શારીરિક સજાની જોગવાઈ હતી, જ્યારે તેની જ સામે નવા કરારનો અભિગમ સંપૂર્ણપણે આંતરિક અને આધ્યાત્મિક શિસ્ત પર કેન્દ્રિત છે. અહીં કોઈ શારીરિક સજાની નહીં, પણ પોતાની અંદર રહેલી ભૌતિક ઈચ્છાઓને મારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વાતને વધુ સ્પષ્ટ કરવા વક્તા દ્વારા જૂના કરારના કેટલાક ચોક્કસ કાયદાઓનો અહીં સંદર્ભ આપવામાં આવ્યો છે. જેમ કે નિર્ગમન 21માં હત્યા માટે સીધો મૃત્યુદંડ, નિર્ગમન 21:15માં માતા પિતાને મારવા કે શાપ આપવા માટે કડકમાં કડક સજા, અને નિર્ગમન 31:14માં સાબાત એટલે કે વિશ્રામવારના ભંગ માટે પણ મૃત્યુદંડ નિર્ધારિત હતો. આ દર્શાવે છે કે ઇઝરાયેલીઓ ઐતિહાસિક રીતે મારી નાખવાને સમાજમાંથી ભ્રષ્ટાચારને ભૌતિક રીતે દૂર કરવાના કાયદા તરીકે જ સમજતા હતા. પરંતુ સમય જતાં આખી વિચારધારા કેવી રીતે બદલાઈ ગઈ તે રોમનો 8:13ના સંદર્ભ પરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ. સ્ત્રોત નોંધે છે કે પ્રેરિત પાઉલે નવા કરારમાં આ આખી કથાને બદલી નાખી. હવે શારીરિક મૃત્યુદંડની જગ્યાએ વાત આધ્યાત્મિક કાર્યોની થઈ રહી છે. આ શ્લોક એકદમ સ્પષ્ટ કરે છે કે શરીરના કાર્યોને આત્માથી મારવાથી જ સાચું જીવન પ્રાપ્ત થાય છે. તો હવે આવીએ ત્રીજા વિભાગ પર, કઈ દુન્યવી ઈચ્છાઓને મારવાની છે. ઉપદેશમાં ઉઠાવવામાં આવેલા આગામી નિર્ણાયક પ્રશ્ન તરફ જઈએ. આખરે આ કઈ દુન્યવી ઈચ્છાઓ છે જેને મારવાની વાત થઈ રહી છે? સ્ત્રોત મુજબ આ યાદીમાં અમુક સ્પષ્ટ નકારાત્મક વર્તણૂકો તો છે જ, જેમ કે વ્યભિચાર, અશુદ્ધતા અને દુષ્ટ જુસ્સો. પરંતુ સાથે જ વક્તા એ બાબત પર ખાસ ભાર મૂકે છે કે વ્યક્તિગત અહંકાર, ગર્વ, પોતાને જ મહત્વ આપવું અને દુન્યવી સંપત્તિ કે પ્રતિષ્ઠા પ્રત્યેનો વધુ પડતો લગાવ, આ બધું જ આ જ શ્રેણીમાં આવે છે. અને આ તમામ બાબતો એવી છે જેનું આધ્યાત્મિક શિસ્ત દ્વારા દમન કરવું ખૂબ જ જરૂરી મનાય છે. અને જો આ ઈચ્છાઓ પર કાબૂ ન મેળવવામાં આવે તો શું થાય? સ્ત્રોતમાં ખૂબ જ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ બેકાબૂ ઈચ્છાઓ છેવટે આધ્યાત્મિક મૃત્યુ તરફ દોરી જાય છે, સામાજિક પતન લાવે છે, અને સૌથી ગંભીર વાત,
વ્યક્તિ ઈશ્વરના રાજ્યમાં પોતાનો વારસો પણ ગુમાવી શકે છે. તો હવે એકદમ વ્યવહારુ વાત કરીએ. વિભાગ 4 ઈચ્છાઓને કેવી રીતે મારવી. આ બધું સમજ્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે વ્યવહારમાં આ ઈચ્છાઓને ખરેખર કેવી રીતે મારવી. ચાલો આપણે ઉપદેશમાં ચર્ચાયેલી પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે આ કેવી રીતે અમલમાં મૂકી શકાય. હવે આ બાબતમાં સૌથી રસપ્રદ વાત એ છે કે વક્તા સૂચવે છે કે દુનિયાવી ઈચ્છાઓને ભૂખે મારવાની પ્રાથમિક પદ્ધતિ એ છે કે જીવનમાં પ્રથમ સ્થાન એટલે કે નંબર 1 કોને આપવું. હા, તમારી પ્રાથમિકતા જ અહીં સૌથી મોટું હથિયાર છે. વક્તા આ માટે 3 પગલાંની પ્રક્રિયા સમજાવે છે. પહેલું પગલું, તમારા સમય અને નિર્ણયોમાં ઈશ્વરને સંપૂર્ણ પ્રથમ પ્રાથમિકતા આપવી. બીજું પગલું, દુનિયાવી ઈચ્છાઓ અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને બીજા સ્થાને ધકેલી દેવી. અને ત્રીજું પગલું, સ્વમહત્વ અને દુનિયાવી વિક્ષેપોને સાવ કચરા કે મૃત સમાન ગણી લેવા. અહીં મુખ્ય વિચાર એ છે કે જ્યારે દુનિયાવી ઈચ્છાઓને પૂરતું ધ્યાન અને ખોરાક મળતું બંધ થઈ જાય છે, ત્યારે તે આપમેળે જ સુકાઈ જાય છે અને મરી જાય છે. તેથી અહીં નિર્ણાયક મુદ્દો એ છે કે આ પ્રક્રિયા અડધી પડધી ન હોઈ શકે. વક્તા આ વાત સમજાવવા માટે માથામાં પડતી જૂનું એક ખૂબ જ આકર્ષક અને સીધું ઉદાહરણ આપે છે. માથામાંથી જૂ દૂર કરવાની સારવારની જેમ જ આ દુનિયાવી ઈચ્છાઓનો નાશ પણ સંપૂર્ણ હોવો જોઈએ. જો જૂનો કોઈ નાનો અંશ કે ઈંડું પણ રહી જાય તો તે ફરીથી માથું ઉંચકી શકે છે. બસ એવું જ ઈચ્છાઓનું છે. સંપૂર્ણ નાશ જ આનો એકમાત્ર ઉકેલ છે. હવે આપણે અંતિમ પડાવ પર છીએ. વિભાગ 5 બાઇબલના ઐતિહાસિક ઉદાહરણો. ચાલો જોઈએ કે આ સિદ્ધાંત ભૂતકાળમાં કેવી રીતે અમલમાં મુકાયો છે. અહીં 3 મોટા ઐતિહાસિક પાત્રોની ચેતવણીરૂપ વાર્તાઓ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. રાજા દાઉદે પોતાની દુનિયાવી ઈચ્છાને પ્રથમ સ્થાન આપ્યું, જેના પરિણામે ઈશ્વર નારાજ થયા અને તેમને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું. રાજા સુલેમાને પોતાની દરેક દુનિયાવી લાલસા અને વૈભવને પૂરો કર્યો અને અપાર જ્ઞાન હોવા છતાં તેમનું પતન થયું. જ્યારે સામસુને પોતાની દૈવી પ્રતિજ્ઞા કરતાં પોતાની અંગત ઈચ્છાને પ્રાથમિકતા આપી. પરિણામે તેણે પોતાની અદ્ભુત શક્તિ ગુમાવી દીધી અને સામાન્ય માણસ બની ગયો. આ ઉદાહરણો સ્પષ્ટપણે દર્શાવે છે કે દુનિયાવી ઈચ્છાઓને પ્રથમ સ્થાન આપવાથી કેવા ભયંકર પરિણામો આવી શકે છે. અને હવે અહીં એક સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ એવા પાત્રો છે જેઓ ઈચ્છાઓનો શિકાર બન્યા અને બીજી તરફ ઈસુ અને પાઉલ જેવા અનુકરણીય પાત્રો છે જેમણે સફળતાપૂર્વક આ દુનિયાવી ઈચ્છાઓને પોતાનામાં હંમેશા માટે મારી નાખી. સ્ત્રોત ઈસુ અને પાઉલને આ સિદ્ધાંતના અંતિમ અને શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે રજૂ કરે છે. ઈસુએ ઈશ્વરની ઈચ્છા સંપૂર્ણપણે પૂરી કરવા માટે પોતાની અંગત ઈચ્છાનો ત્યાગ કર્યો અને અહંકાર છોડીને એક સેવકનું સ્વરૂપ ધારણ કર્યું. તેવી જ રીતે પાઉલે પોતાની તમામ સિદ્ધિઓને માત્ર કચરો ગણી અને વ્યક્તિગત આરામ કે માન-સન્માનની કોઈ જ પરવાહ કર્યા વિના સંપૂર્ણપણે આધ્યાત્મિક બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. અને આ સંપૂર્ણ વિશ્લેષણના અંતે મૂળ સ્ત્રોતમાંથી તારવેલો એક ખૂબ જ મોટો અને ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. આપણા પોતાના જીવનમાં સંપૂર્ણ પ્રથમ સ્થાન કોણ ધરાવે છે? આ એક એવો વિચાર છે જે આપણને સૌને આપણી પોતાની પ્રાથમિકતાઓ વિશે એકવાર તો વિચારવા મજબૂર કરી જ દેશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવતા અંકે આવા જ કોઈ નવા અને રસપ્રદ વિષયના વિશ્લેષણ સાથે આપણે ફરી મળીશું.